હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. અત્યાર સુધી આપણે માંગ ચેપ્ટર સુધી જોઈ ગયા. માંગ ચેપ્ટર એ ગ્રાહક લક્ષી હતું, એટલે ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂ થી હતું. પરંતુ જ્યારે પુરવઠો એ ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂ થી નહીં જોવાનું, એ કોના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું? વેપારી કે ધંધાદારી પેઢીના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું હશે. બરાબર ને? સમજ પડી? તો હવે ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? ઉત્પાદન. બરાબર. પછી પુરવઠો આવે. ચોક્કસ સમય અને કિંમતે વેપારી ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ તૈયારી ધરાવે તેને શું કહેવાય? પુરવઠો. અને ઉત્પાદનનો એવો ભાગ કે જે પ્રવર્તમાન દરે વેપારી વેચવા ઈચ્છતો નથી તેને શું કહેવાશે? જથ્થો. ઇન શોર્ટ આને સ્ટોક કહેવાશે. બરાબર. આ ઉત્પાદન કરી દીધું એટલે મેન્યુફેક્ચરિંગ કરી દીધું. પછી ઉત્પાદનમાંથી અમુક વસ્તુઓ કાઢે વેચવા માટે, તો તે શું બની જશે? પુરવઠો. બરાબર. અને એ પુરવઠોને ગોડાઉનની અંદર સ્ટોક તરીકે મૂકી રાખેલું હશે તો તેને શું કહેવાશે? જથ્થો. બરાબર. તો હવે આ બંને વચ્ચેનો તફાવત એકદમ મસ્ત સમરી બનાવીને આપ્યું છે. બરાબર. તો જુઓ, જથ્થો તો વ્યાખ્યા બંને તો અહીંયા લખેલું જ છે. બરાબર. અને હમણાં સમજાયું. બરાબર. તો હવે જથ્થો એ ઉત્પાદન જેટલો હોઈ શકે, ઉત્પાદનથી ઓછું હોઈ શકે. જથ્થો ઉત્પાદન જેટલો હોઈ શકે, ઉત્પાદનથી ઓછું પણ હોઈ શકે, પરંતુ ઉત્પાદનથી વધારે જથ્થો હોઈ શકે નહીં. તમે ઉત્પાદન કરો તેનાથી વધારે જથ્થો નહીં હોઈ શકે. સમજ પડી? કારણ કે ઉત્પાદન મેક્સિમમ લિમિટ છે. ઉત્પાદન શું છે? મેક્સિમમ લિમિટ છે. એનાથી વધારે કંઈ બની શકતું નથી. હા, પુરવઠો બની શકે છે કારણ કે આખરનો સ્ટોક પણ સમાયેલો હોય એની અંદર. પછી પુરવઠો જુઓ. પુરવઠો ઉત્પાદન જેટલું હોઈ શકે, ઉત્પાદનથી ઓછું પણ હોઈ શકે અને ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે. કેમ? કારણ કે ગયા વર્ષનું પણ આખરનું જે સ્ટોક વધેલું હશે ને તે શરૂનો સ્ટોક બની જશે. એટલા માટે તો જો પુરવઠો ઉત્પાદન જેટલું, ઉત્પાદનથી ઓછું અને ઉત્પાદનથી વધારે પણ હોઈ શકે છે. જ્યારે હવે ત્રીજું પોઈન્ટ જુઓ. જથ્થો પુરવઠો જેટલો હોઈ શકે, પુરવઠોથી ઓછું પણ હોઈ શકે અને પુરવઠોથી વધારે પણ હોઈ શકે. બરાબર. જથ્થો પુરવઠો જેટલો, પુરવઠોથી ઓછો, પુરવઠોથી વધારે પણ હોઈ શકે. પછી પુરવઠો જથ્થો જેટલો હોઈ શકે, જથ્થાથી ઓછો પણ હોઈ શકે, પરંતુ જથ્થાથી વધારે હોઈ શકતું નથી. પુરવઠો જથ્થાથી વધારે હોઈ શકે નહીં. હવે વસ્તુની કિંમત અને પુરવઠો અને જથ્થા વચ્ચેનો સંબંધ જોઈએ તો જો વસ્તુની કિંમત વધે તો પુરવઠો પણ શું થઈ જશે? વધશે. જો સાંભળો, ધ્યાનથી સમજો. જ્યારે વસ્તુની કિંમત વધશે ત્યારે જે વેચાણ કરતા હોય તે વધુ નફો કમાવા માટે શું કરશે? પોતાનો પુરવઠો વધારી દેશે, જેથી વધારે માલ વેચાય અને એ લોકોને વધારે નફો મળે. બરાબર. તો તેથી શું થઈ જશે? તમે ગોડાઉનમાંથી માલ નીકળશો એટલે જથ્થો શું થઈ જશે? ઓછું થઈ જશે. તેનાથી વિરુદ્ધ જો વસ્તુની કિંમત ઘટી જશે તો પુરવઠો પણ શું થશે? ઘટી જશે. બરાબર. હવે વસ્તુની કિંમત ઓછી થઈ, તમે શું કરશો? વસ્તુની કિંમત ઓછી છે, આપણે હમણાં નહીં, જ્યારે તેનું સીઝન ચાલશે ત્યારે વેચીશું. બરાબર. એટલા માટે તમે શું કરો? એને ઉચકીને ગોડાઉનની અંદર નાખી દેશો. બરાબર. તો તેથી શું થશે? હવે જથ્થો વધી જશે. આમ આવી રીતે તમે તફાવત વાંચી શકો છો. હવે પુરવઠાને અસર કરતા પરિબળો. તો પુરવઠાને અસર કરતા પરિબળો બે છે. વસ્તુની કિંમત સિવાયના પરિબળો, જેમ આપણે માંગની અંદર જોઈ ગયેલા હતા. સેમ ટુ સેમ માંગની જેમ જ છે, થોડુંક જ ચેન્જ છે. જુઓ, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ જોઈએ તો જો વસ્તુની કિંમત વધે તો હમણાં જ મેં કીધું, વસ્તુની કિંમત વધે તો વેપારી શું કરશે? વધુ નફો કમાવા માટે શું કરશે? પુરવઠો વધારી દેશે. તો તેને શું કહેવાશે? પુરવઠાનું વિસ્તરણ કહેવાશે. અને વસ્તુની કિંમત ઘટશે તો પુરવઠો પણ ઘટી જશે. તેને શું કહેવાશે? સંકોચન. એમ માંગમાં પણ જોયેલા હતા ને આપણે. હા. તો હવે આ બે વચ્ચે કયું સંબંધ દેખાય? આ વધ્યું, આ પણ વધી ગયું. બરાબર. અને આ ઘટ્યું તો આ પણ ઘટી ગયું. બરાબર. તો આને શું કહેવાશે? સીધો સંબંધ છે. સીધો સંબંધ કે ધન સંબંધ છે. બરાબર. હવે કિંમત સિવાયના પરિબળોની અંદર ઉત્પાદનના સાધનોની કિંમત. તો જુઓ, ઉત્પાદન ખર્ચ વધશે, ખર્ચો વધ્યો તો તમારો શું થઈ જશે? નફો થોડોક ઘટી જશે. નફો ઘટશે અને પુરવઠો પણ ઘટશે.
ઉત્પાદન ખર્ચ વધે છે તો તમારું ઉત્પાદન પણ ઓછું થશે ને. તો ઉત્પાદન ઓછું થશે તો પુરવઠો પણ ઓટોમેટિક શું થઈ જશે? ઓછું થઈ જશે. તે જ રીતે ઉત્પાદન ખર્ચ ઓછું હશે તો નફો પણ વધશે અને પુરવઠો પણ વધશે. તો જુઓ, ઉત્પાદન ખર્ચ અને પુરવઠા વચ્ચે કયું સંબંધ આવ્યું? તો વ્યસ્ત સંબંધ. સમજો, આ વધ્યું તો પુરવઠો ઘટી ગયું અને ઉત્પાદન ખર્ચ ઘટ્યું તો પુરવઠો વધી ગયું. તો આ કયું સંબંધ છે? વ્યસ્ત સંબંધ. તે જ રીતે ટેકનોલોજીની કક્ષા જો નીચી હોય, ટેકનોલોજીની કક્ષા નીચી હોય તો ઉત્પાદન ખર્ચ શું થાય? ટેકનોલોજીની કક્ષા જો નીચી હોય તો ઉત્પાદન ખર્ચ વધી જાય, તેથી નફો ઘટી જાય અને પુરવઠો પણ શું થાય? પુરવઠો પણ ઘટી જાય. હમણાં જ ઉપર જોયું, ટેકનોલોજીની કક્ષા ઘટી જાય, ઉત્પાદન ખર્ચ વધી જાય તો નફો શું થશે? ઘટી જશે અને પુરવઠો પણ ઘટી જશે. તે જ રીતે ટેકનોલોજીની કક્ષા ઊંચી હોય તો ઉત્પાદન ખર્ચ પણ શું થશે? ઓછું થશે. ઓછું થશે તો નફો પણ વધી જશે અને પુરવઠો પણ વધી જશે. તો મસ્ત, આની અંદર પણ શું આવશે? વ્યસ્ત સંબંધ. કેટલું મસ્ત છે જુઓ. ઉપરનું હતું તેનું તે ચપકાઈ દીધું વાપસ. બરાબર. તો જુઓ, ટેકનોલોજીની કક્ષા નીચી હોય, ઉત્પાદન ખર્ચ વધી જશે, નફો પણ ઘટી જશે, પુરવઠો પણ ઘટી જશે. ટેકનોલોજીની કક્ષા જો સારી નહીં હોય તો આવું થાય, પણ ટેકનોલોજીની કક્ષા પણ સારી હોય તો તમારું ઉત્પાદન ખર્ચ ઘટી જશે, નફો વધશે અને પુરવઠો વધી જશે. આવી રીતે શું થશે? હવે ભવિષ્ય અંગેની અટકળો, ભવિષ્યના ભાવો અંગેની અટકળો. તો લાગે કે ભવિષ્યમાં લાગે કે કિંમત વધવાની છે, ભવિષ્યમાં લાગશે કિંમત વધવાની છે તો પુરવઠો હમણાં જો ભવિષ્યમાં લાગે છે કિંમત વધવાની છે તો એ લોકો શું કરશે? તો હમણાં તો ભાવ ઓછું છે એટલા માટે શું કરશે? પુરવઠોનો સંગ્રહખોરી ચાલુ કરી દેશે બધા વેપારીઓ. બરાબર. સંગ્રહખોરી કરીને પુરવઠો ઘટાડી નાખશે અને પછી કૃત્રિમ માંગ ઉભી કરશે સંગ્રહખોરી કરીને. સમજ પડી? તો લાગે કે ભવિષ્યમાં કિંમત વધવાની છે તો પુરવઠોનો સંગ્રહખોરી કરવા લાગશે અને પુરવઠો ઘટી જશે. અને ભવિષ્યમાં લાગે કે વસ્તુની કિંમત ઓછી થવાની છે તો હમણાં ઊંચા ભાવે વેચવા માટે એ લોકો તાત્પર્ય થઈ જશે અને વધુ ઉત્તેજિત થઈ જશે ઊંચા ભાવે વેચવા માટે અને પુરવઠો ફોર્મમાં વધારી દેશે વેચવા માટે. તો આનો પણ સંબંધ શું જોવા મળે? વ્યસ્ત જોવા મળે. કારણ કે વસ્તુની કિંમત વધે છે, પુરવઠો ઘટે છે અને અહીંયા લાગે છે કે વસ્તુની કિંમત વધવાની છે તો પુરવઠો હમણાં ને હમણાં ઘટાડી દે અને લાગે છે કે વસ્તુની કિંમત વધવાની છે તો પુરવઠો હમણાં ને હમણાં ઘટાડી દેશે. બરાબર. પછી અન્ય પરિબળોની અંદર જોશો તો અન્ય પરિબળોની અંદર જો પેઢીઓ વધારે હોય તો પુરવઠો પણ વધારે રહેશે, જો પેઢીઓ પણ ઓછી હોય તો પુરવઠો પણ ઓછી હોય. સમજ પડે છે શું કહું? જો પેઢી શું એટલે એક પેઢી નહીં, ઘણી બધી પેઢીઓ. હવે અમારા એરિયામાં ઘણા બધા કિરાણાની દુકાનો છે. હા, તો ઘણી બધી દુકાનો હોય તો પુરવઠો પણ ઘણો બધો હોય. બરાબર. અને ઓછી દુકાનો હોય તો પુરવઠો પણ ઓછો હોય. તો કયો સંબંધ જોવા મળે? સીધો સંબંધ. તે જ રીતે કુદરતી સંપત્તિ લઈ લો તો જો દેશમાં વધારે કુદરતી સંપત્તિ હોય તો પુરવઠો પણ વધારે હોય, ઓછી હોય તો પુરવઠો પણ ઓછો હોય. તો કયો સંબંધ? તો સીધો સંબંધ. અન્ય પરિબળો છે એટલા માટે જોઈ લો. તો આની અંદર અન્ય લોકો જ આવશે. પછી વાહન વ્યવહારની સુવિધા જો ઝડપી હોય, ઝડપથી હેરફેર થતો હોય તો પુરવઠો પણ ઝડપથી આવતો હોય અને વધતું રહેશે. અને જો ધીમી હોય તો પુરવઠો પણ ઘટતો રહેશે. આની અંદર સંબંધ જેવું કંઈ હોતું નથી. હવે જો બેન્કિંગની સેવા, જો બેન્કિંગની સેવા ઉપલબ્ધ હોય તો શાયદ લોન પણ આપશે અને લોન આપશે એટલે ધિરાણ આપશે તો પુરવઠો વધશે. બરાબર ને? અને જો લોન બેન્કિંગની સેવા નહીં હશે તો લોન મળશે? બિલકુલ નહીં મળે. તો લોન નહીં મળશે તો પુરવઠો પણ ઘટી જશે. સમજ પડી? તો અત્યાર સુધી આપણે શું જોયું? અત્યાર સુધી આપણે જોયું ઉત્પાદન, પુરવઠો, જથ્થો, તેના વચ્ચેનો તફાવત, પુરવઠાને અસર કરતા પરિબળો. હા, ધ્યાન આપો. આવી રીતે તમે પણ લખી લો અને હું ગેરંટી આપું છું આ સમજ્યા પછી તમે બે બેચ ભરીને તમે તમારું આન્સર લખી શકો છો. તો મિત્રો હવે પુરવઠા વિધેય જોઈએ. કોઈ એક વસ્તુના પુરવઠા પર અસર કરતા વિવિધ પરિબળોના ગાણિતિક સ્વરૂપમાં રજૂઆતને શું કહેવાય છે? પુરવઠા વિધેય. પુરવઠા વિધેયને s of x, સપ્લાય ઓફ x કોમોડિટી, કોમોડિટી એટલે શું? વસ્તુ ને બરાબર કરીને ફંક્શન અને f of કૌંસની અંદર p of x, t, p of f, p of e અને u. તો જો s of x એટલે કે x વસ્તુનું
એક્સ વસ્તુનો પુરવઠો એટલે કે સપ્લાય ઓફ એક્સ કોમોડિટી, એફ એટલે કે વિધેય, વિધેય એટલે શું થાય ફંક્શન, પી ઓફ એક્સ એટલે શું થાય પ્રાઇસ ઓફ એક્સ કોમોડિટી એટલે કે એક્સ વસ્તુની કિંમત, ટી એટલે કે ટેકનોલોજીની કક્ષા એટલે કે ટેકનોલોજીસ કહેવાય અંગ્રેજીમાં પણ, અને પી ઓફ એફ એટલે ફેક્ટર ઓફ પ્રોડક્શન ઉત્પાદનના સાધનો ની કિંમત, બરાબર, એટલે કે પ્રાઇસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન, પ્રાઇસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે કે ઉત્પાદનના સાધનોની કિંમત, પી ઓફ ઈ એટલે કે ભવિષ્યની અટકળો, અને યુ એટલે કે અધર ફેક્ટર અન્ય પરિબળો. હવે આગળ વધતા આપણે માંગના નિયમની જેમ પુરવઠાનો નિયમ જોઈશું. અન્ય પરિબળ સ્થિર રહેતા, કયો પરિબળ? અન્ય પરિબળ સ્થિર રહેતા વસ્તુની કિંમતમાં વધારો થવાથી વસ્તુના પુરવઠાનું વિસ્તરણ થાય છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુના પુરવઠાનું સંકોચન થાય છે, બરાબર. હવે આ જ વસ્તુને આપણે શેના દ્વારા સમજીશું? અનુસૂચિ અને પુરવઠા રેખા દ્વારા. તો જુઓ, અનુસૂચિ અને પુરવઠા રેખા દ્વારા, બરાબર. તો જુઓ, અનુસૂચિની અંદર વસ્તુની કિંમત શું છે? વસ્તુની સફરજનની કિંમત શું છે? 50, 60, 70, 80 અને 90 છે. અને પુરવઠો શું છે? 20, 40, 60, 80 અને 100. આ કિંમત શું છે? રૂપિયામાં છે. આ શું છે? એકમમાં, કાં તો કિલોગ્રામમાં લઈ લો, બરાબર ને. તો જો x ધરી પર શું છે? પુરવઠો, y ધરી પર કિંમત. તો જુઓ, હવે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે બિંદુ a b c d e એ પુરવઠા રેખા s h' પર દર્શાવવામાં આવ્યું છે. હવે બિંદુ a પર જ્યારે સફરજનની કિંમત 50 રૂપિયા હોય ત્યારે તેનો પુરવઠો કેટલો કિલોગ્રામ છે? 20 કિલોગ્રામ છે. હા, તે વધીને જ્યારે ઈ બિંદુ પર જ્યારે સફરજનની કિંમત કેટલી 90 રૂપિયા થઈ ત્યારે તેનો પુરવઠો કેટલો થઈ ગયો? 100, બરાબર ને. તેમ ધીરે ધીરે વધારતા જવાનું, એક એક વાક્ય લખતા જવાનું, એમ લખીને કહેવાનું કે આમ આપણે કહી શકીએ છીએ કે પુરવઠા રેખાનો ઢાળ કયો છે? ધન ઢાળ. કયો ઢાળ? ધન ઢાળ છે, બરાબર. બસ આટલું જ તો છે. વ્યાખ્યા લખવાની, અનુસૂચિ સમજાવવાનું થોડુંક, બરાબર, થોડું ઘણું આને શું કહેવાય આકૃતિને સમજાવી દેવાનું, અને છેલ્લે લખી દેવાનું ધનદાળ છે. પછી શું આવે? પુરવઠાનો અપવાદ. પુરવઠાના અપવાદના બે પ્રકારના અપવાદો છે. એક અલભ્ય વસ્તુઓ છે અને એક નાશવંત વસ્તુઓ છે. તો અલભ્ય વસ્તુ એટલે કઈ વસ્તુ? પ્રાચીન કાળના સિક્કા આવે, હસ્તપ્રતો આવે, કલા આવે, બરાબર ને. મોનાલિસાની પેન્ટિંગ આવે. પછી અમુક વખત શું થાય, આપણે વેફર કે કુરકુરે આવે ને, એ અમુક પ્રાણીઓના આકારમાં આવી જાય. વચ્ચે આવેલું કુરકુરેનું આકાર એક ચિમ્પાન્જીનું જેવું હતું, તો તે શું થઈ જાય? અલભ્ય વસ્તુ. પ્રાચીન કાળના એકદમ મસ્ત એ બ્રિટિશના જમાનાના સિક્કા હોય તે પણ શું આવે? પછી 786 ના નોટો આવે. આપણા મુસલમાન ભાઈઓને બહુ ગમે એ નોટો, બરાબર. તો જુઓ, એ 786 ના એ પણ શું કહેવાય? એક અલભ્ય વસ્તુ એટલે કે યુનિક પીસ હોય ને, તો તેનો પુરવઠો શું હોય? લિમિટેડ હોય, બરાબર ને. હવે લિમિટેડ હોય તો શું હોવી જોઈએ? એની કિંમત પણ ઓછી. જો પુરવઠાનો નિયમ શું છે, બરાબર, કે પુરવઠો ક્યારે ઓછો હોય? જ્યારે વસ્તુની કિંમત શું હોય? ઘટાડો થયેલો હોય, બરાબર ને. વસ્તુની કિંમત ઘટે તો પુરવઠોનું શું થાય? સંકોચન. એટલે પુરવઠો ઓછું હોવું જોઈએ. પણ આવી બધી વસ્તુમાં શું થાય? તે વસ્તુની કિંમત બહુ વધી જાય, બરાબર ને. જો કિંમત પણ વધારે હોય અને પુરવઠો શું હોય? ઓછો હોય. સમજ પડી? અને તે જ રીતે નાશવંત વસ્તુઓ. તો નાશવંત વસ્તુઓની અંદર દૂધ, ઘી, દૂધ આવે, ઘી તો નહીં આવે, શાકભાજી આવે, ફળ ફળાદીઓ આવે, બરાબર. હવે શું થાય? એ શું થાય? 2 દિવસ પછી વાસી થઈ જાય તો લોકો શું કરે? સસ્તા ભાવે વેચે. શું કરે? સસ્તા ભાવ. હવે જો 2 દિવસ જૂનું થાય છે, પુરવઠોમાં કઈક ફરક પડે, પુરવઠો શું થાય? થોડુંક ખરાબ થાય છે, એટલા માટે સસ્તા ભાવે વેચી દે છે. તો આની અંદર શું થાય? વસ્તુની કિંમત ઘટી ગઈ, પરંતુ પુરવઠો ઘટે છે નહીં. પુરવઠો તેનો તે જ રહે છે, અને તે જ પુરવઠાને એ લોકો સસ્તા ભાવે વેચે છે. પછી આગળ જતા આપણે માંગની જેમ જ પુરવઠાની અંદર વિસ્તરણ સંકોચન થાય છે, અને પુરવઠાની અંદર વધારો ઘટાડો પણ જોવા મળે છે. તો જો જે માંગમાં વિસ્તરણ સંકોચન એક જ શું કહેવાય? માંગ રેખા દ્વારા થઈ જતું હતું. માંગ રેખા આવી હતી ઋણ ઢાળવાળી, અને પુરવઠા રેખા ધન ઢાળવાળી હોય છે, બરાબર. તો જો જે રીતે એક જ રેખા પર થઈ જતું હતું, તે જ રીતે પુરવઠાની અંદર થાય છે. જાગો છો? જાગી જાઓ જો ઊંઘતા હો તો. ચાલો બગાસા ખાતા અહીંયા ધ્યાન આપો. તો જુઓ, પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. અન્ય પરિબળ સ્થિર રહેતા વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠામાં જે ઘટાડો થાય છે તેને પુરવઠાનું સંકોચન કહે છે, બરાબર. તે જ પ્રમાણે જેમ આની અંદર અનુસૂચિ
અનુસૂચિની અંદર વસ્તુની કિંમત શું છે? 10, 20, 30 છે અને પુરવઠો કેટલો છે? 100, 300 અને 500 છે. બરાબર. તો વસ્તુની કિંમત શું છે? રૂપિયાના અને પુરવઠો માની લો કે એકમમાં છે, કારણ કે આની અંદર કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્પેસિફિક વસ્તુનું નામ કીધું નથી. જો દૂધ હોય તો લીટરમાં આવી જાય અને કોઈ ઓબ્જેક્ટ હોય જેમ કે સફરજન તો શું આવે? કેજીમાં આવી જાય. બરાબર ને? તો જુઓ હવે આકૃતિની અંદર બિંદુ A B C કયા રેખા પર દેખાય છે? S અને S ડેશ રેખા પર. બરાબર ને? S અને S ડેશ પુરવઠા રેખા પર. કયા? પુરવઠા રેખા પર દર્શાવવામાં આવ્યું છે. બરાબર. તો જુઓ જ્યારે વસ્તુની B બિંદુ પર જ્યારે વસ્તુની કિંમત કેટલી હોય? 20 રૂપિયા હોય ત્યારે તેનો પુરવઠો કેટલો? 300 છે. બરાબર. પછી જ્યારે બિંદુ A પર વસ્તુની કિંમત 10 થાય ત્યારે તેનો પુરવઠો કેટલો થઈ જાય? 100 થાય. આમ બિંદુ B થી A તરફ એ પુરવઠાનું શું દર્શાવે છે? સંકોચન. અને બિંદુ B પર થી C પર જઈએ તો જો બિંદુ C પર વસ્તુની કિંમત કેટલી? 30 અને તેનો પુરવઠો કેટલો? 500. બરાબર. અહીંયા પુરવઠો આવે અને અહીંયા કોણ આવે? કિંમત. બરાબર. તો જો વસ્તુની કિંમત કેટલી? 30 અને પુરવઠો કેટલો? 500. તો આમ બિંદુ B તરફ C પર શું થાય છે? પુરવઠાનું વિસ્તરણ થાય છે. બરાબર. તો આવી રીતે સમજાઈ દેવાનું. આમ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચનમાં એક જ શું કહેવાય? પુરવઠા રેખા જોવા મળે છે જે ધન ઢાળ છે. કયું ઢાળ છે? ધન ઢાળ છે. બરાબર ને? તો હવે પુરવઠામાં વધારો ઘટાડો કિંમત સિવાયના અન્ય પરિબળમાં ફેરફારને લીધે પુરવઠામાં જે વધારો ઘટાડો થાય તેને પુરવઠાનું વધારો ઘટાડો કહેવામાં આવે છે. કિંમત સિવાયના. હવે પુરવઠામાં વધારોની વ્યાખ્યા કઈ રીતે બને? તો આની અંદરથી તમને મળી જશે. તો જુઓ પુરવઠામાં વધારો કિંમત સિવાયના અન્ય પરિબળમાં ફેરફારને લીધે પુરવઠામાં જે વધારો થાય તેને પુરવઠાનો વધારો કહે છે. પછી એ જ રીતે પુરવઠામાં જે ઘટાડો થાય તેને પુરવઠાનો ઘટાડો કહે છે. હવે અનુસૂચિમાં જોઈએ તો વસ્તુની કિંમત શું છે? 10, 20, 30 છે અને પુરવઠો શું છે? 200, 300, 400 છે. તો જુઓ વસ્તુની કિંમત આની અંદર સ્થિર જ રહેવાની છે 20 પર. બરાબર. પરંતુ અન્ય પરિબળ, કયું પરિબળ? અન્ય પરિબળને લીધે વસ્તુના પુરવઠા પર ફેરફાર થશે. તો જુઓ હવે આપણું એ જ કોમન પોઈન્ટ કે બિંદુ A B C એ જુદા જુદા પુરવઠા રેખા પર અનુક્રમે S1 S અને S2 પર દર્શાવવામાં આવ્યું છે. બરાબર. પછી શું લખવાનું કે બિંદુ B પર જ્યારે વસ્તુની કિંમત 20 હોય ત્યારે પુરવઠો શું હોય? 300 હોય. બરાબર. પછી શું લખવાનું કે બિંદુ A પર વસ્તુની કિંમત 20 હોવા છતાં પણ વસ્તુની કિંમત 20 પર સ્થિર હોવા છતાં પણ અન્ય પરિબળમાં ફેરફાર થવાને કારણે વસ્તુનો પુરવઠો 200 થાય છે. આમ બિંદુ B થી બિંદુ A તરફ પુરવઠા રેખા S1 S-1 પર ઘટાડો જોવા મળે છે. તે જ રીતે બિંદુ C પર જ્યારે વસ્તુની કિંમત 20 હોય અને અન્ય પરિબળમાં ફેરફાર થવાને કારણે વસ્તુનો પુરવઠો વધીને કેટલો થાય છે? 400. તો આ બિંદુ B થી બિંદુ C પર પુરવઠા રેખા S2 પર શું જોવા મળે છે? પુરવઠાનો વધારો જોવા મળે છે. આની અંદર પુરવઠા રેખા કોને સમાંતર છે? આની અંદર પુરવઠા રેખા કોઈને સમાંતર નથી, ધન ઢાળ જ જોવા મળે છે. આની અંદર પણ ધન ઢાળ જોવા મળે છે. અને જુઓ આની અંદર ઉપર તરફ વિસ્તરણ થાય છે અને નીચે તરફ સંકોચન. આની અને વધારો ઘટાડોમાં ડાબી તરફ ઘટાડો અને જમણી તરફ વધારો. અને આની અંદર જુઓ ઉપરથી જમણી બાજુ અને નીચેથી ડાબી બાજુ ધન ઢાળ જોવા મળે છે. હવે આગળ આપણે બજાર પ્રક્રિયામાં કિંમત નિર્ધારણ વિશે જાણીશું, જે મસ્ત કોન્સેપ્ટ છે. માંગ અને પુરવઠા રેખા દ્વારા સમજવામાં આવશે. તો મિત્રો હવે આગળ વધીશું અને જોઈશું વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. વ્યક્તિગત પુરવઠો એટલે કે કોઈ એક વ્યક્તિ કે પેઢી દ્વારા કોઈ વસ્તુની જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવતા પુરવઠાને વ્યક્તિગત પુરવઠો કહે છે. અને તેના સરવાળાને શું કહે છે? બજાર પુરવઠો. બરાબર. સેમ ટુ સેમ જેમ વ્યક્તિગત માંગ અને બજાર માંગ જોઈ ગયેલા હતા તેનું તે જ કોન્સેપ્ટ છે. તે જ રીતે જો વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50 બરાબર, પછી 50 + 40 + 30 એટલે 120 શું થશે? બજાર પુરવઠો. આવી રીતે જો અલગ અલગ ઉત્પાદકો છે અને પછી આનો સરવાળો 150 બરાબર. અને તમે આને
આ આંકડાઓનો ઉપયોગ કરીને તમે લોકો શું કરશો, આલેખ બનાવશો તો કંઈક આવી આલેખ બનશે. બરાબર, તો જુઓ આનો ધાર વધારે છે કોના કમ્પેરિઝનમાં, તો બજાર પુરવઠોનો કમ્પેરિઝનમાં આનો વ્યક્તિગત પુરવઠોનો ધાર વધારે છે. જેમ માંગની અંદર વ્યક્તિગત માંગનો ધાર શું હતો, વધારે હતો. કોની કમ્પેરિઝનમાં, તો બજાર માંગની કમ્પેરિઝનમાં. તે જ રીતે આની અંદર પણ વ્યક્તિગત પુરવઠાનો ધાર વધારે છે કોના કમ્પેરિઝનમાં, બજાર પુરવઠાના. બરાબર, હવે આગળ કિંમત નિર્ધારણ જોઈશું. તો મિત્રો હવે આપણે બજારમાં કિંમત નિર્ધારણ વિશે ચર્ચા કરીશું. તો કિંમત નિર્ધારણ એટલે વસ્તુની કિંમત નક્કી કરવી, તો તેને શું કહેવાશે, કિંમત નિર્ધારણ. જે હંમેશા પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જોવા મળે છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયામાં માંગ અને પુરવઠા એમ બે પરિબળો જવાબદાર હોય છે, એટલે મહત્વના પરિબળો કહેવાય છે. પ્રોફેસર માર્શલે માંગ અને પુરવઠાને કાતરના બે પાખિયાની સાથે સરખાવે છે. જેમ કાતરની બે પાખિયા વડે કોના વડે કાપડ કપાય છે તે આપણને સમજ નથી પડતું, તે જ રીતે માંગ અને પુરવઠામાં કોના વડે કિંમત નિર્ધારણ થાય છે તે આપણે સમજી શકતા નથી. તો હવે અનુસૂચિ જોઈએ. તો વસ્તુની કિંમત 10, 20, 30, 40, 50. વસ્તુની માંગ 1000, 800, 600, 400 અને 200. વસ્તુનો પુરવઠો શું છે, 200, 400, 600, 800 અને 1000. તો જુઓ અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો એક સરખા થાય છે ત્યારે તેને શું કહેવામાં આવે છે, સમતુલા બિંદુ. બરાબર, તો તે સમતુલા છે તેમ કહેવાય. આની અંદર કોણ છે, 30, 600, 600. આ શું છે, સમતુલા બિંદુ. આને શું કહેવાશે, સમતુલા બિંદુ. અહીંયા શું માંગ અને પુરવઠો શું થાય છે, સરખો થાય છે. બરાબર ને. પછી આપણે આકૃતિને સમજાવવાની વાત હોય તો આપણે તો હવે એક્સપર્ટ થઈ ગયા છીએ. બરાબર ને. તો જુઓ આકૃતિની અંદર પુરવઠા રેખા SS અને માંગ રેખા DD દર્શાવવામાં આવ્યું છે. આકૃતિની અંદર ઈ બિંદુએ પુરવઠા રેખા અને માંગ રેખા એકબીજાને છેદે છે અને EQ રચે છે, જ્યાં વસ્તુની કિંમત કેટલી છે, 30 અને માંગ અને પુરવઠો કેટલો છે, 600. અને તેને શું કહેવાશે, સમતુલા બિંદુ. બરાબર. હવે જુઓ જ્યારે વસ્તુની કિંમત EQ કરતા વધીને રૂપિયા કેટલી થાય છે, 40. EQ કરતા વધીને રૂપિયા કેટલી થાય છે, 40. તો તેની માંગ ઘટીને ક્યાં સુધી જશે, 400. જો વસ્તુની કિંમત કેટલી થાય છે, 40, તો તેની માંગ કેટલી થઈ જશે, ઘટીને 400. અને પુરવઠો વધીને કેટલો થઈ જશે, 800. પુરવઠો વધીને કેટલો થઈ જશે, 800 થઈ જશે. તો આ પરિસ્થિતિમાં કિંમત ઘટવાનું વલણ ધરાવે છે. આ પરિસ્થિતિમાં કિંમત ઘટવાનું વલણ ધરાવે છે. બરાબર. હા, અને માંગ અને પુરવઠા વચ્ચેનું જે ગેપ છે ને તે AC જેટલું સર્જાય છે. કોના જેટલું, A અને C જેટલું. બરાબર ને. તો જુઓ 400 અને 800. બરાબર. તો જુઓ માંગ ઘટીને કેટલું થયું હતું, 400 અને પુરવઠો વધીને કેટલું થયું હતું, 800. તો માંગ કોના ગેપ જેટલું સર્જાય છે, તો A અને C જેટલું. અને તે જ રીતે જ્યારે વસ્તુની કિંમત EQ કરતા ઘટીને 20 થાય, કેટલું થાય, અહીંયા 40 થયું હતું. આ તો સમતુલા બિંદુ છે. બરાબર ને. વસ્તુની કિંમત ઘટીને કેટલી થયું, 20 થયું. બરાબર. ત્યારે તેનું માંગ વધીને કેટલું થઈ જશે, 800. D બિંદુ જેટલું. બરાબર ને. 20 થાય તો આની માંગ વધીને કેટલું થઈ જશે, 800 જેટલું. અને તેનો પુરવઠો ઘટીને કેટલું થઈ જશે, પુરવઠો ઘટીને 400 જેટલું થશે. તો આ શું છે, કિંમત વધવાનું વલણ ધરાવે છે. કિંમત વધવાનું વલણ ધરાવે છે. તો તે માંગ અને પુરવઠા વચ્ચેનું જે ગેપ છે તે કોના અંતર જેટલું સર્જાય છે, તો B થી D જેટલું અંતર સર્જાય છે. બરાબર. તો આટલું લખશો તો તમને મસ્ત માર્ક્સ મળી જશે. બસ આટલું જ છે આની અંદર. આટલું સમજાવવાનું છે, 5 માંથી 5 મળી જશે. વધારે પાના ભરવાની જરૂર નથી. ફક્ત 2 પાના ભરશો તો 5 માંથી 5 માર્ક્સ તો મળશે જ. બરાબર. આ પ્રોફેસર માર્શલની વાત તો ખાસ નોંધ કરવાની પેપરમાં તમારે. બરાબર. આમ આ રીતે આપણો પુરવઠો પણ પૂરો થાય છે.